કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. જેટલું સકારાત્મક તારું ચિંતન, એટલું જ તારું જીવન નંદનવન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. કરી લે તારા વિચારોનું દર્શન, થશે તારા જીવનનું સર્જન. નમસ્તે દર્શકો, સકારાત્મક જીવનશૈલીમાં આપણે ચર્ચા કરી કે કેવી રીતે જે આત્માના ગુણો છે, જેની આપણા અંદર જે કમી છે, જે આપણે સકારાત્મક જીવનશૈલીમાં જરૂરી છે, તો એ આપવાથી જ આપણી અંદર વધે છે. જેમ આપણને જીવનશૈલી માટે સુખ જોઈએ, શાંતિ જોઈએ, તો તેમ આપણને ઉષાબેને બહુ સરસ સમજાવ્યું કે એ આપવાથી જ આપણા અંદર વધે છે. અને આ ગુણોની બેને કીધું કે આપણા શરીર પર પણ અસર થાય છે. તો આજે ફરીથી આપણી વચ્ચે ઉષાબેન પધાર્યા છે અને આપણને આગળ આની ચર્ચા કરશે કે કેવી રીતે આપણા જીવનની અંદર આપણા એ ગુણો વિકસે અને કેવી રીતે આપણા શરીર પર એની અસર થાય છે. તો ઉષાબેન, વેલકમ ટુ ધ શો. નમસ્તે બેન. આપણે જેમ તમે કીધું, અમને બહુ જ ગમ્યું કે જે ગુણો છે આપણને જરૂરી છે, તો એ આપણે જ્યારે લોકોને આપીએ તો જ આપણા જીવનની અંદર વધે છે. અને તમે એમ પણ કીધું કે એ ગુણોના હરેક અંગ પર પણ એની અસર થાય છે. તો આજે અમે એ જાણવા માંગીએ છીએ કે કેવી રીતે હર ગુણ આપણા શરીરની સાથે જોડાયેલા છે. જો બેન, ખૂબ સરસ તમે પૂછ્યું કે આત્માના ગુણોનું આપણા શરીરના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સંબંધ છે. મનુષ્યનું જે સ્વાસ્થ્ય છે એ પ્રકૃતિથી બનેલું છે. આ શરીર પંચતત્વથી બનેલું છે. તો જે રીતે મનુષ્યના વાઇબ્રેશન્સનો પ્રભાવ પ્રકૃતિ ઉપર પણ પડે છે, તો આ પ્રકૃતિ પર પણ એનો પ્રભાવ પડે છે. એટલે શરીર રૂપી, હા, શરીર પણ એ પ્રકૃતિ છે ને, પ્રકૃતિના 5 તત્વોથી બનેલી છે. એટલે અગર આપણા વાઇબ્રેશન્સનો પ્રભાવ એ પ્રકૃતિ ઉપર પડે છે, તો આ પ્રકૃતિ ઉપર પણ પડે છે. ઓકે. અને એટલે આત્માના 7 ગુણોનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ગહેરો છે. જેમ કે આપણને શાંતિ જોઈએ છે, તો શાંતિ શા માટે જોઈએ? શાંતિનો સીધો સંબંધ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ સાથે છે, શ્વાસન પ્રક્રિયા સાથે છે. વ્યક્તિ જ્યારે શાંતિમાં બેઠો હોય એ વખતે એની શ્વાસન ક્રિયા કેવી રીતે ચાલતી હોય છે? નોર્મલ. પલ્સ માણસને જુઓ તો નોર્મલ ચાલે. પરંતુ એ જ વ્યક્તિ અગર ટેન્શનમાં બેઠો હોય તો એ વખતે એની પલ્સ, ધબકારા વધી જાય છે. એનું બ્રીધિંગ જે છે નોર્મલ નથી રહેતું. એટલે એનો સીધો સંબંધ આપણે રેસ્પિરેટરી સિસ્ટમ સાથે છે. એ જ રીતે જ્ઞાનનો સંબંધ આપણી નર્વસ સિસ્ટમ સાથે છે. ઓકે. કારણ કે નર્વસ સિસ્ટમ જ આખા શરીરના વિભિન્ન અંગોને મેસેજીસ પહોંચાડે છે. પગમાં કાંટો લાગ્યો, સીધા બ્રેઇનમાં ઉપર ખબર પડે છે, મેસેજ તરત પાસ થઈ જાય છે. અને હાથને આપણે મેસેજ આપીએ છીએ કાંટો કાઢવાનો છે. તો જ્ઞાનનો સંબંધ આપણી નર્વસ સિસ્ટમ સાથે છે. અને એટલા માટે જ જ્યારે વ્યક્તિ જ્ઞાનને પોતાના જીવનની અંદર હજમ કરે છે,
ત્યારે એની નર્વસ સિસ્ટમ ઠીક ચાલતી હોય છે. અચ્છા. આપણે પ્રેક્ટિકલી જોઈએ કે આજે આપણા દાદીજી જે છે ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી, કે આજે 97 યર્સની ઉંમરમાં પણ એની નર્વસ સિસ્ટમ શિથિલ નથી પડી. જ્યારે જ્ઞાનનો અભાવ હોય તો આપણી એ નર્વસ સિસ્ટમ શિથિલ થઈ જાય છે. ઓકે. અને એટલા માટે ઘરની અંદર અગર 90 વર્ષના બુઝુર્ગો હોય તો ભૂલી જતા હોય, યાદ જ ન હોય, કારણ કે એ જ્ઞાનને એણે હજમ નથી કર્યું. એટલા માટે તો જ્ઞાનનો સીધો સંબંધ આપણી નર્વસ સિસ્ટમ સાથે છે. એ જ રીતે જોઈએ પ્રેમનો સંબંધ આપણી હાર્ટની સાથે છે. હાર્ટ જે પંપ કરે છે ત્યાં પ્યારની જરૂરત છે. મનુષ્યના જીવનની અંદર જ્યારે પ્રેમ હોય ત્યારે એનું હૃદય પણ ઠીક ચાલતું હોય છે. પરંતુ જ્યાં પ્યાર હોય, વિશ્વાસ હોય, અને એ વિશ્વાસમાં અગર ધોખો મળે, દગો મળે, તો પહેલું દર્દ એને સિરમાં થશે, માથામાં દર્દ થશે, પેટમાં દર્દ થશે કે છાતીમાં દર્દ થશે. પહેલું દર્દ એને છાતીમાં થાય છે. એકદમ એને આઘાત લાગે છે, જાણે કે શું થઈ ગયું. કારણ કે જ્યાં પ્રેમ અને વિશ્વાસ હતો ત્યાંથી જ એને એક દગો મળ્યો છે, એટલે એકદમ આઘાત લાગે છે. આમ પણ પ્રેમ અને દિલને સાથે સરખાવે છે, કનેક્શન છે ને. એટલા માટે જ્યારે માણસને અગર હાર્ટ એટેક આવે ત્યારે ડૉક્ટર્સ પણ પેશન્ટના રિલેટિવ્સને જ કહેતા હોય છે કે તમે એને કોઈ પણ એવી વાત નહીં સંભળાવતા જેનાથી એને આઘાત પહોંચે. યા એનું દિલ નાજુક છે, એને કોઈ એવી વાત ન મળે કે જેથી કરીને એનું દિલ એટલું કમજોર છે કે વાતને સહન ન કરી શકે, સમાવી ન શકે પોતાની અંદર. દુનિયાની અંદર પ્રેમનો અભાવ થતો જાય છે. હવે આમ જોવા જઈએ તો જે બ્લડ વેઇન્સ છે આપણા આખા બોડીમાં છે, કોલેસ્ટ્રોલ અગર જમા થાય તો હાર્ટ પાસે જ શા માટે થવું જોઈએ? કોઈ પણ વેઇન્સમાં થઈ શકે છે. પરંતુ જ્યારે માણસને પ્રેમ હોય જ્યાં અને વિશ્વાસ હોય અને ત્યાંથી એને દગો મળે છે તો એની અસર, તો એને જે આઘાત લાગે છે, તો જેમ આપણને ચાલતા હોઈને અચાનક કંઈ વાગ્યું તો અહીં એક ખરોચ આવી જાય, અને જ્યારે ખરોચ આવે તો એ ભાગ જ્યાં સ્મૂધ હોય એના બદલે રફ થઈ જાય. ખરોચ આવી એટલે રફ થઈ જાય. એ રીતે જ્યારે માણસને આઘાત લાગે છે તેની હૃદયની જે નળીઓ છે એની અંદર એક ઘાવ થાય છે, ખરોચ આવે છે એક પ્રકારની. અચ્છા. એ ઘાવ એની અંદર થાય છે. અને એટલા માટે જ્યાં એ ઘાવ છે તો નેચરલ છે કે રફ થઈ ગયું, અને રફ થઈ ગયું તો જેમ બહારનો ઘાવ ખુલ્લો હોય, રફ હોય એ જગ્યાએ, તો ધૂળ માટી બધું જમા થવાનું જ છે. એ જ રીતે હૃદયની અંદર જે ઘાવ થયો તો ત્યાં આગળ જે બ્લડની અંદર કોલેસ્ટ્રોલ છે એ ત્યાં જમા થતું જાય છે. ઓકે. અને એટલે હાર્ટની નળીઓ બ્લોક થતી જાય છે. એટલે પ્રેમ ન મળવાને કારણે, પ્રેમ ન મળવાને કારણે આઘાત લાગે છે. આજે એટલે આપણે જોઈએ કે દુનિયાની અંદર ઘણીવાર 15-17 વર્ષના છોકરાઓને પણ હાર્ટ એટેક આવે છે. કારણ કે એને ક્યાંક એને પ્રેમ હશે અને ત્યાંથી એને એવો આઘાત લાગ્યો છે, ચાહે માતા પિતા દ્વારા પ્રેમ પ્રાપ્ત કરે, ચાહે મતલબ જ્યાં એનો એક વિશ્વાસ છે. ઓકે. એટલે આજે મા બાપ પણ એટલા કોશિયસ થઈ ગયા છે બાળકોની સાથે કે એને કંઈ પણ અગર કહેવાય જાય અને એવું ફીલ થાય કે બાળકને આઘાત લાગ્યો, તરત જ સોરી કહી દે છે. નહીં તો પહેલાના જમાનાની અંદર ક્યાં મા બાપ બાળકોને સોરી કરતા હતા? આજકાલ નાની નાની વાતો માટે પણ મા બાપ પોતે સોરી કરે છે બાળકોને.
કે મારો ભાવ નહોતો, મારી મનની એ ભાવના નહોતી, હા. તરત જ આપણે એ વસ્તુને જોડી દેતા સ્વીકારી લઈએ છીએ. સોરી પ્લીઝ, જેથી કરીને આઘાતને કમ કરે. પણ અગર ઘડી ઘડી આઘાત થતો હોય તો પછી શું થશે? બ્લડમાં કોલેસ્ટ્રોલ તો હોય જ છે અને એ જમા થતું જાય છે. ઓકે. એક નળીઓમાં, બીજી નળીમાં, જેટલી નળીઓમાં એને ઘાવ ક્રિએટ કર્યા છે એ બધી નળીઓમાં જમા થતું જાય અને એટલે એને હાર્ટ એટેક આવી જાય છે. નહીં તો પહેલા 15-17 વર્ષના કે 20 વર્ષના છોકરાઓને ક્યાં હાર્ટ એટેક આવતો હતો? આજે આવે છે. એટલે પ્રેમનો સંબંધ હાર્ટ સાથે છે. એ રીતે સુખનો સંબંધ આપણી પેટની સિસ્ટમ સાથે છે. ઓકે. આજે વ્યક્તિ ખાવાનું ખાવા બેઠો હોય, જમવા બેઠા હોય અને એ વખતે કોઈ દુઃખદ સમાચાર લઈને આવે તો ઘરના લોકો શું કહેશે? પહેલા ખાઈ લેવા તો શાંતિથી. યા તો એને સંભળાવે નહીં. હા, એને સંભળાવશે નહીં કે નહીં જમી લેવા દો પછી આ સમાચાર આપજો. ત્યાં સુધી સમાચાર આપવાના નથી. હે ને? અને એટલે માણસ જ્યારે જમવા બેઠો હોય અને એ વખતે અગર કોઈ કલહ ક્લેશ મચાવતું હોય તો શું કહેશે? અરે ભાઈ સુખેથી ખાવા તો દો. સુખની સ્થિતિમાં અગર જમ્યા હોઈએ આપણે, સુખની મનસ્થિતિમાં અગર જમવાનું ખાધું હોય આપણે તો એ હજમ થાય. પણ આજની જીવનશૈલીમાં તો જેમ આપણે ચર્ચા કરી કે જમતી વખતે તો એક બાજુ ફોન મોબાઈલ કોલ્સ ચાલતો હોય, ક્યાં ગુસ્સો થતો હોય, કલહ ક્લેશ ચાલતો હોય. એટલે સુખનો અનુભવ નથી કરી શકતા. જ્યારે પણ કલહ ક્લેશ ચાલતો હોય તો સૌથી પહેલા માણસની અરુચિ ખાવામાં થઈ જાય છે અને પ્લેટ ખસાડી દેશે. અને આજે બેન લોકોને ઘરનું જમવાનું પણ નથી ભાવતું, તો કદાચ એ પણ એક કારણ હોઈ શકે કે એનું કારણ છે એમાં જે બનાવનાર પણ એ સુખના વાઇબ્રેશન્સથી બનાવતું નથી. હે ને? હવે આજે મેજોરિટી ઘરોની અંદર યા બહારથી ખાવાનું લાવતા હોય અને જમતા હોય. હવે બહાર જે વ્યક્તિએ બનાવ્યું એણે કઈ ભાવનાથી બનાવ્યું હોય? પૈસા કમાવાની ભાવનાથી બનાવ્યું હોય કે ભાઈ આ ખાવાનું બનાવીશ એનાથી મને આટલા પૈસા મળશે, કે એ વિચારો એના ચાલતા હોય ને એ પૈસા આવશે તો એ પૈસાથી મારે આમ કરવું છે, મારે આમ કરવું છે, એનું આખું પ્લાનિંગ ચાલતું હોય ને એનાથી ખાવાનું બનાવતો હોય. હે ને? તો પૈસા પૈસા પૈસા. એટલે આજે ખાવાવાળાના મનની અંદર પણ પૈસા 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 પૈસા, પ્રેમ નથી ઝલકતો. પ્રેમ નથી. એટલે અહીંયા પણ તમે કહો છો કે વિચારો એના જે છે વિચારોથી જ. એટલે સુખની સ્થિતિમાં અગર ખાવાનું બનાવ્યું પણ હોય કે આપણે ખાતી વખતે પણ ભગવાનને યાદ કરીને સુખની મનસ્થિતિમાં આપણે ભોજન સ્વીકાર કરીએ છીએ તો એ ભોજન આપણને હજમ થાય છે. અને અગર કલહ ક્લેશમાં આપણે ભોજન સ્વીકાર કરતા કે જમવા બેઠા હોય ને ત્યાં જ કંઈ ઝઘડો થઈ જાય અને છતાં પણ ભૂખ લાગી છે એટલે ચાલો ખાતા જઈએ, કે મોબાઈલ ઉપર કોઈના ઉપર ગુસ્સો કરતા જઈને ખાતા જઈએ, તો એ ભોજન બદહઝમ કરે છે. એસિડિટી, ગેસ ક્રિએટ કરે છે. ઘણીવાર તો અલ્સર સુધી માણસને પેટની અંદર અલ્સર્સ પડી જાય છે. એટલી બધી ઇફેક્ટ એ મનસ્થિતિની, મનોવૃત્તિઓની ભોજન ઉપર પડતી હોય છે. એટલા માટે તો કહેવાય છે જેવું અન્ન એવું મન. ઓકે. હા. આજે મનુષ્ય બનાવનાર મની માઇન્ડેડનેસથી બનાવે છે ભોજન, તો ભોજન કરનારની અંદર પણ એક મની માઇન્ડેડનેસ આવી જાય છે. એટલે વિચારોનું ટ્રાન્સફર થઈ શકે છે. જે વિચારોથી ભોજન બનાવ્યું, પૈસા 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 પૈસા, હે ને? જમવાવાળાના મનની અંદર પણ પૈસા 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 પૈસા. અને આજે એ પૈસાને કારણે કેટલા ફેમિલીઝ ડિસ્ટર્બ થઈ જાય છે. હે ને? પહેલાંના જમાનામાં જ્યારે માતાઓ પ્રેમથી ઘરમાં ભોજન બનાવતા હતા, પ્રેમથી બધા સ્વીકાર કરતા હતા, તો મની માઇન્ડેડનેસ નહોતું. પડોશીમાં પણ કોઈને અગર તકલીફ હોય કે ગામમાં કોઈને તકલીફ હોય તો એકબીજાને મદદ માટે એટલો પ્રેમ ભાવના હતી. હે ને? તો ભોજનનો પ્રભાવ મનના ઉપર કેટલો છે. એટલે સુખની મનસ્થિતિમાં, ખુશીવાળી મનસ્થિતિમાં આપણે ભોજન બનાવીએ છીએ પ્રેમથી,
તો એ આપણને ડાયજેસ્ટ પણ સુખ થાય છે. આપે છે. પહેલાંના જમાનામાં લોકોને આવી બધી બીમારીઓ, જે આજકાલની નવી નવી બીમારીઓ સંભળાય છે, ઘણાના નામ પણ આપણે નથી જાણતા. કેટલી વિકૃત મનોવૃત્તિથી ભોજન બનાવવામાં આવતું હોય છે. એટલે ભોજનનો પ્રભાવ તો કેટલો મોટો છે આપણા મનની ઉપર. એટલું જ નહીં, પરંતુ પવિત્રતાનો સંબંધ આ પાંચે ઇન્દ્રિયો સાથે છે. ઇન્દ્રિયોની અંદર આસક્તિ આવી ગઈ છે. ક્યાંક એક માણસને ખૂબ ટીવી પર પ્રોગ્રામ્સ જોવાની આદત હોય, કે ક્યાંક કોઈ વ્યક્તિને આખો દિવસ કમ્પ્યુટર પર બેસવાનું હોય, અને તો એની આંખો ખરાબ થાય છે. જોર જોરથી મ્યુઝિક સાંભળવાની કે મોબાઈલ પર આખા દિવસ વાતો કરવાની આદત હોય તો કાનના પડદા ખરાબ થાય છે. નાના નાના બાળકોને આજકાલ કેટલો સાંભળવાનો પ્રોબ્લેમ્સ થઈ ગયો છે. કેટલાને ઓપરેશન્સ કરવું પડે છે, હે ને. એકવાર ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે એક વ્યક્તિએ રેકોર્ડ બ્રેક કર્યો કે આખા દિવસની અંદર 10.5 કલાક મોબાઈલ ચલાવીને વાત કરી એ લોકોએ. 10.5 કલાક. 10.5 કલાક. બે ફ્રેન્ડ્સ એકબીજા સાથે મોબાઈલ પર વાતો કરતા રહ્યા પૂરી રાત, અને સવાર સુધી 10.5 કલાકનો રેકોર્ડ બ્રેક કર્યો, નોન સ્ટોપ. હે ને. હવે તમે વિચાર કરો કે 10.5 કલાક પછી એને કેટલું રેડિયેશન એના મગજની નસો ઉપર, કાનના પડદા ઉપર. એટલે કહ્યું કે ઇન્દ્રિયોની અંદર આસક્તિ આવી ગઈ છે. ખૂબ મોબાઈલ સાધનો છે, આપણે માલિક બનીને એનો પ્રયોગ કરીએ, ગુલામ બની ગયા છે આપણે. એ રીતે જીવવાની આસક્તિ છે. કંઈ પણ ખાવાનું મન થઈ જાય, ક્યારે પણ ખાવાનું મન થઈ જાય, ન ટાઈમ જોઈએ, ન સ્થાન જોઈએ, ક્યારે પણ. હવે તો એવું જ છે. અમે જે એરિયામાં હું રહું છું બેન, ત્યાં તો એવું છે કે 12 વાગ્યા પછી લોકોનું દિવસ પડે છે, અને બધું જ હોટલો ને બધું 3-4 વાગ્યા સુધી ખુલ્લું હોય છે. તો નેચરલ છે, જીવવાની આસક્તિ, હે ને. ક્યાંક હાથોની આસક્તિ છે. મને કોઈ પણ કર્મેન્દ્રિયમાં પ્યોરિટી નથી રહી. ઇમ્પ્યોરિટીઝ આવી ગઈ છે. અને એ ઇમ્પ્યોરિટીઝ યા આસક્તિ જે છે એ જ બીમારીને પણ આવાહન કરે છે. એટલે કહેવાય છે આસક્તિ જ્યાં હોય ત્યાંથી બીમારી પણ આસક્તિ હે. ઓકે, વેરી નાઇસ. હે ને. આસક્તિ જ્યાં હોય ત્યાંથી બીમારી પણ આસક્તિ હે. એટલે ગીતાની અંદર ભગવાને અર્જુનને ઘડી ઘડી એ જ વસ્તુ કહ્યું કે આસક્તિથી પરે રહો, આસક્તિથી મુક્ત રહો. એ જ રીતે શક્તિનો સંબંધ આપણી મસ્ક્યુલર સિસ્ટમ સાથે છે. આજે વ્યક્તિ રોજ એક્સરસાઇઝ કરતો હોય, પણ સમય આવે ને કોઈ એને એવી વાતો કહી, ડિમોટિવેટિંગ શબ્દ એને કહ્યા, અને એકદમ એનું જે મનોબળ તોડી નાખવાની વાતો કરી, એના પછી એ નાનામાં નાની પરિસ્થિતિને ફેસ કરવાની તાકાત નથી એનામાં. ભલે ને રોજ એક્સરસાઇઝ કરતો હોય, ડિપ્રેશનનો શિકાર થઈ જાય તો નાની પરિસ્થિતિને પાર કરવાની એનામાં શક્તિ નથી, એટલો ભયભીત થઈ જાય છે. અને સમય પર અગર કોઈને મોટિવેટ કરવામાં આવે, એને ઉત્સાહભર્યા શબ્દ કહેવામાં આવે તો અસંભવ સંભવ કરી નાખે છે. જેમ આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે હનુમાનને પોતાની શક્તિની વિસ્મૃતિ થઈ ગઈ હતી, એટલે એને યાદ અપાવી, એને મોટિવેટ કર્યો, અને એટલો એને મોટિવેટ કર્યો કે અસંભવ કાર્ય સંભવ કરી નાખ્યો. આખો સાગર લાંગીને ચાલી ગયો લંકા. તો જે શક્તિ છે એના આપણા મસ્ક્યુલર, એટલે શક્તિ આપણી ભીતર છે. અંદર. મને યાદ આવે છે કે ગુજરાતની અંદર જ્યારે ભૂકંપ આવ્યો હતો 2001માં ભુજની અંદર, ત્યારે અમે લોકો ત્યાં ગયા હતા. અને ત્યાં આગળ અમે જોયું કે જે ભાઈ અમારી સાથે હતા અમને બતાવતા હતા, એમણે બતાવ્યું કે એક બિલ્ડિંગ 5 માળાનું હતું.
તો જેવો ભૂકંપ આવ્યો એની સીડીઓ એક સાઈડમાંથી સીડીઓ એકદમ પહેલાં તૂટી ગઈ અને બિલ્ડિંગ ધસી ગયું થોડું, એટલે જે ગ્રાઉન્ડ ફ્લોર હતો એકદમ નીચે ચાલી ગયો અને જાણે 4 માળાનું મકાન લાગતું હતું. ફર્સ્ટ ફ્લોર બેઝ થઈ ગયો અને ઉપર 4 માળા એમ લાગતા હતા. એકદમ 5મા માળે એક બુઢા માતાજી પોતાના પરિવાર સાથે રહેતા હતા. ભૂકંપ પછી પણ ઝટકાઓ લાગતા હતા. એટલે જેવા ઝટકા લાગતા હતા તો પરિવારવાળાએ વિચાર કર્યો હવે સીડી તો તૂટી ગઈ છે, હવે શું કરવું? તો ભૂકંપના ઝટકાને કારણે વિચાર આવ્યો કે આ મકાન ક્યારે પણ તૂટશે અને બધા ખતમ થઈ જાય એના કરતાં પહેલાં ઉતરી જઈએ આપણે. તો સાડીઓનો રસ્સો બનાવીને ગેલેરીની અંદર બાંધીને એ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા ઉતરી જઈએ. હવે એ બુઝુર્ગ માતાજી જે 80 વર્ષના હતા એ કોઈના સહારા વગર ઉઠી નહોતા શકતા, બેસી નહોતા શકતા, હાથ પકડી વગર ક્યાંય ચાલી નહોતા શકતા. તો બધાએ પરિવારવાળાએ ભેગા થઈને કહ્યું માતાજીને કે જો માતાજી હવે સીડીઓ તો તૂટી ગઈ છે, હવે ઉતરવું હોય તો આ ગેલેરીમાં રસ્તો જે બાંધ્યો છે સાડીઓનો એના દ્વારા નીચે ઉતરી જાય, નહીં તો આ મકાન ક્યારે પણ તૂટી પડશે. માતાજી કહેવા લાગ્યા અને તમને ઉઠાવીને કોઈ ઉતરે એ પ્રેક્ટિકલ નથી, એટલે તમારે જાતે ઉતરવું પડશે. મારાથી તો ચલાતું નથી, પકડાતું નથી, મારા હાથમાં તાકાત નથી, હે ને? બધાએ કીધું પછી તમે બેઠા રહો, અમે ચાલ્યા. બધાને પોતાની જાન પ્યારી હોય અને એટલા માટે એક એક કરીને બધા નીચે ઉતરવા માંડ્યા. બધા ઉતરી ગયા. પાછો એક ઝટકો જોરથી લાગ્યો. માતાજીને ડર લાગ્યો કે હવે હું એકલી થઈ ગઈ છું અને આ બિલ્ડિંગ અગર તૂટ્યું તો હું તો પહેલા જતી રહીશ અને જીવવાની ઈચ્છા કોને ન હોય, હે ને? ભલે ને 80 વર્ષના કેમ થયા હોય પરંતુ જીવવાની ઈચ્છા તો હોય. અને એટલે એમણે પોતાનું મનોબળને ભેગું કર્યું અને ધીરે ધીરે કરીને ગેલેરી સુધી આવ્યા અને ગેલેરીમાંથી ધીરે ધીરે રસ્તાના આધારે નીચે ઉતરી ગયા. અસંભવ સંભવ. માના મનુષ્યની ભીતર અથાગ શક્તિ છે, પણ એ ઉર્જાને જ્યારે આપણે જાગૃત કરીએ છીએ ત્યારે આપણા હર નસ નસની અંદર એ જાણે ફેલાઈ જાય છે. પણ એવું છે કે જ્યારે ક્યારેક કઈ સિચ્યુએશન આવે તો જ આપણી અંદરથી બહાર આવે છે, યા તો સુષુપ્ત અવસ્થામાં એનું કારણ છે કે એ વખતે આપણે જાણે કે એકદમ પોતાને જીવવા માટે કે બચાવવા માટે કે કંઈ તો કરીએ. ક્યાંક આગ લાગી હોય તો માણસ પૂરું જોર લગાડીને પણ એને જીવવું છે. તો પૂરું જોર, ભલે કેટલી વીકનેસ કેમ ન હોય ને, પણ પૂરું જોર લગાડીને બહાર આવી જશે. શિકાર નહીં બનવાની કોશિશ કરશે. જેટલું પોતે કરી શકશે ત્યાં સુધી એ કરશે. હા, પછી કુદરતના ઉપર કે પછી જે કહીએ એમ નસીબ, પણ પોતે મહેનત તો કરશે જ, પુરુષાર્થ તો કરશે જ. એટલે ભાવાર્થ એ કે શક્તિનો સંબંધ આપણી મસ્ક્યુલર સિસ્ટમ સાથે, વિલ પાવર જેટલું વ્યક્તિની પાસે છે એટલું એની ફિઝિકલ સેન્સીસ પણ યા મસ્ક્યુલર સિસ્ટમ પણ એને સાથ આપે છે. અને જેટલો માણસ આળસને કારણે યા જે પણ કારણે એ પોતાની મસ્ક્યુલર સિસ્ટમની અંદર એ ઉર્જાને ભરતો નથી, શિથિલ પડી જાય છે અને નાની એજમાં પણ એને એ થઈ જાય છે કે આ નથી જીવવું, એવો વિચાર આવી જાય છે ઘણીવાર. અને એ જ રીતે આપણે જોઈએ તો આનંદનો સંબંધ આપણી હોર્મોનલ સિસ્ટમ સાથે છે. આજે જે માણસની અંદર હોર્મોન્સ ડિસ્ટર્બ થાય છે, એનું ડિસ્ટર્બ થવાનું કારણ જ એ છે કે આનંદ નથી, ખુશી નથી જીવનની અંદર. ખુશીની જ કમી છે બધાને. એટલે જ્યાં ખુશી નથી, અભાવ છે, ઉદાસી છે, કોઈ ના કોઈ પ્રકારનો ભય છે, હે ને, તો એને કારણે જે છે આપણા હોર્મોન્સ ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે જ્યાં આ 7 ગુણ છે ત્યાં આપણું શરીરનું સ્વસ્થ એકદમ સરસ છે, બેટરી ચાર્જ છે આત્માની, તો શરીર પણ સ્વસ્થ. પણ આત્માની બેટરી ડિસ્ચાર્જ છે, 7 ગુણોનો અભાવ હોય તો સ્વાસ્થ્યની અંદર પણ હર રોજ ક્યાંક ને કંઈક તકલીફો થાય. પછી ભલે આપણે ડૉક્ટર પાસે જઈશું, આજે એક જગ્યાની ટ્રીટમેન્ટ લઈએ પણ ત્યાં જ એ ઉદાસી, સ્ટ્રેસને કારણે
એ જે પણ કમજોરીને કારણે બીજી જગ્યાએથી બીમારી શરૂ થઈ જશે. એટલા માટે આપણે જોઈએ છીએ આપણા શાસ્ત્રની અંદર કહ્યું છે કે દેવતાઓ સદા નિરોગી હતા, સ્વસ્થ હતા. દેવતાઓની કાયા કંચન હતી. રાઈટ. કેમ? કારણ કે 7 ગુણોથી આત્મા ફૂલ ચાર્જ હતી. દેવતાઓની જીવનની અંદર આપણે જોઈએ મધુરતા છે, પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે. કોઈ દેવતાને સ્ટ્રેસમાં નથી બતાવવામાં આવ્યા. હે ને? ક્યારે પણ આપણે કોઈ કથામાં એવું સાંભળ્યું નથી કે ફલાણા દેવતાને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા, રાઈટ. કે એને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. નહીં, સદા સ્વસ્થ હતા, કંચન કાયા હતી. અને એટલા માટે જ કહેવાય છે કે યોગ દ્વારા કાયા નિરોગી, આયુષ્ય લાંબુ અને કંચન કાયા. એટલે આ ગુણોથી એમની બેટરી ચાર્જ હતી. યોગમાંના કોઈ ફિઝિકલ એક્સરસાઇઝની વાત નથી. ફિઝિકલ એક્સરસાઇઝીસ તો આજે ઘણા લોકો કરે છે, ફિઝિકલ યોગા પણ ઘણા લોકો કરતા હોય છે, પણ યોગમાંના જે આધ્યાત્મિક પ્રક્રિયા છે, ધ્યાન યોગની, મેડિટેશનની, એ યોગ દ્વારા આપણી કાયા પણ કંચન બને છે, નિરોગી કાયા બને છે, આયુષ્ય લાંબુ થાય છે. કારણ કે આત્માની બેટરી ચાર્જ હોય તો એની એ ઉર્જા જે છે આખા શરીરને સ્વસ્થ કરી દે છે. ત્યાં સુધી કે બ્રહ્માકુમારીઝની અંદર તો આજે પ્રેક્ટિકલ અમે લોકોએ જોયું કે હેડક્વાર્ટરની અંદર અમારી પાસે ગ્લોબલ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને અંતર્ગત મેડિટેશન અને મેડિકેશન બંનેનો સમન્વય કરવામાં આવે છે સ્વાસ્થ્યના ઉપર. 7 ગુણોનો સંબંધ આપણા સ્વાસ્થ્ય સાથે પણ બહુ ડીપ છે. અને એટલા માટે જેટલું માણસ મેડિટેશન કરશે, માઇન્ડને રિલેક્સ રાખશે, આધ્યાત્મિકતાથી પોતાની અંદર એ ઉર્જાને જાગૃત કરશે, એનો પ્રવાહ આખા શરીરના વિભિન્ન અંગો સુધી જાય છે અને એનાથી જ એનું ફિઝિકલ સ્વાસ્થ્યને પણ મેન્ટેન કરી શકે છે, બોડીને પણ સ્વસ્થ રાખી શકે. ઉષાબેન, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બહુ જ સરસ અમને માર્ગદર્શન આપ્યું કે કેવી રીતે આ 7 ગુણ શરીરના હરેક અવયવ પર એની અસર થાય છે. તો બહુ જ ધન્યવાદ અને આગળના વિષયમાં પણ આપણે આની ઉપર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, તમે જોયું કે કેવી રીતે ઉષાબેને આપણને સરસ માર્ગદર્શન આપ્યું કે 7 ગુણો જે છે એ આપણા 7 શરીરના અંગો પર કેવી રીતે એની અસર થાય છે. અને હવે આગળના વિષયમાં પણ આપણે આ જોઈશું કે કેવી રીતે એ 7 ગુણોને આપણે વધારી અને આપણી જે બેટરી છે એને ચાર્જ કરી શકીએ. તો સમય છે વિદાય લેવાનો. નમસ્તે.